આંબામાં હવે હાંક પડી ગઈ, તો હવે આમાંથી જેમાં હાંક આપણે પડી ગયેલ દેખાય છે એની ઉતારવાની આજે શરૂઆત કરીએ. તો ધીરે ધીરે થતા આપણે ઘણી બધી જે લાલ લાલ હાંક દેખાતી હતી એ આપણે ઉતારી છે. એક ખોખા જેવું અંદર જે 10-15 કિલો જેટલી અત્યારે ઉતારી છે. તો મહેનત પછી આપણે અંદાજે 10-15 કિલો જેટલી કેરી ઉતારી છે. પાકલ લાગતી હતી. અત્યારે લગભગ બધી કેરીમાં હાંકું પડી ગયું. એકાદી કેરી આપણે મોરીએ, જોઈએ કેવી નીકળે. જે આપણે વધુ પડતી પાકેલી લાગતી હતી કેરી ફૂલ પાકી ગઈ. આ વસ્તુ મને એક નથી સમજાતું કે આ જે આંબાની કલમ આવી એમાં કોઈ પણ જાતની દવા નકર કંઈ નથી કરેલું. સ્પેશિયલ ઓર્ગેનિક કેરી છે. કાંઈ એટલે કાંઈ કોઈ પણ વસ્તુનો દવાનો છંટકાવ નથી કર્યો, કાંઈ નહીં. આપણે એનો મીઠાશ ટેસ્ટ કરીએ કે ઘરની સ્પેશિયલ આંબાની પકવેલી ઓર્ગેનિક કેરી કેવી હોય. મીઠાશ એટલી છે એની કે આપણે કોઈ કલ્પના ન કરી શકીએ એમ. જો કોઈ મિત્રોને ખાવી હોય એકાદી કેરી તો મને કહેજો. ખોખાની સગવડ તો આપણાથી થાય એમ નથી, કારણ કે ઘર માટે વાવેલા આંબા છે, ઘરના ખાવા માટે. ઓકે.